પપ્પા એ પપ્પા મને ભૂખ લાગી ગઈ અત્યારે બાજુ કેટલા વાગ્યા છે તું 12 વાગ્યા દીકરા અત્યારે હું બનાવી દઉં તને અત્યારે મન આવડે હું કઈક અલગ હા જમવું જ છે ગમે ગમે તારે શું ખાવું મારે ભજીયા ખાવા ભજીયા હા હા તમે ભજીયા બનાવી દો તો હવે આપણે આવી ગયા છીએ રસોડામાં અને રસોડામાં આપણે મેથી તો રેડી જ છે તો હાલો આપણે બનાવીએ માનુભાઈ માટે મેથીના ભજીયા હાલો માનુભાઈ ભજીયા ખાશો ચાલો તમારા માટે ભજીયા બનાવી દો ઓકે ઓકે આજે આપણે માનુભાઈ માટે રાત્રે 12 વાગે બનાવી છીએ ભજીયા કેમ કે આપણા સનને લાગી છે ભૂખ એના માટે આપણે મેથી કટિંગ કરી લીધી છે આ છે આપણી મેથી કટિંગ કરેલી અહીંયા છે આપણે લીલું લસણ આ છે આપણી ધાણા ભાજી અહીંયા આપણે એક મરચું કટિંગ કરી લીધું છે અને આ છે લીલી ડુંગળી અને એક લીંબુ લઈ લીધું છે તો ચાલો મિત્રો હવે આપણે ભજીયાની તૈયારી કરીએ તો ખાવા છે ને ભજીયા તો ચાલો બનાવીએ બધી આમ જરૂરિયાત પૂરતી કેમ કે જમવામાં એક જ છે આ આપણે ધાણા ભાજી લીલું લસણની ક્વોન્ટિટી થોડીક વધારે રાખશું મરચું એક છે તો એક મરચું આખું એડ કરી દઈશું આજે લીલી ડુંગળી પણ એડ કરીએ થોડી જોઈએ ટેસ્ટ કેવું હોય અને થોડુંક લીંબુ એડ કરીએ હવે આપણે આ બધાને કરશું સાજીના ફૂલ એડ કરીએ અને હવે આપણે કરીએ નમક એડ ચાલો મિત્રો હવે આપણે ભજીયા બનાવીએ એમાં થોડુંક પાણી મિક્સ તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે ભજીયાની તૈયારી કરશું જો આપણે ભજીયા એકદમ રેડી થઈ ગયા છે